બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સોમાભાઈ ગોકુળભાઈ ભીલ દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર કલેક્ટરને સુપ્રત કર્યું। આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે બહુજન સમાજ પાર્ટીના લોકસભાના ઉમેદવાર સોમાભાઈ ભીલ દ્વારા કલેક્ટરને ઉમેદવારી પત્રક સુપ્રત કરી અને તેમને જણાવ્યું હતું, અમે કોઈ મેનિફેસ્ટો બહાર પાડ્યા નથી, અમે રોટી કપડાં અને મકાન માટે કામ કરીશું। ગરીબોને જ્યાં જમવાના ફાફા પડે છે, જેને રહેવા માટે મકાન નથી, સારું શિક્ષણ નથી, તે મળી રહે તેવા પ્રયત્ન કરીશું તેમ તેમણે જણાવ્યું હતું। સોમાભાઈ ગોકુળભાઈ ભીલ ઉમેદવાર 21 છોટાઉદેપુર લોકસભા। હવે આજે 18 તારીખ છે, અમે આજે ફોર્મ ભરીએ છીએ બહુજન સમાજ પાર્ટી તરફથી અને અમારો જે મેનિફેસ્ટો અમે બહાર પાડતા નથી। બહુજન સમાજ પાર્ટી બાબા સાહેબના જે સિદ્ધાંતો છે એને જ અમારે અનુસરવાનું છે, એટલે અમારે મેનિફેસ્ટો પાડવાનું રહેતો નથી। આગળની રણનીતિ અમારી એવી રહેશે, અમે તો રોટી કપડા और મકાન માટે કામ કરશું। આદિવાસી ઇલાકામાં જે આપણો સમાજ છે, બહુજન સમાજની અંદર ઘણા બધા ગરીબો છે જેને આજ સુધી ખાવાના ફાંફા પડે છે અને એને રહેવા માટે મકાન નથી, ને પહેરવા માટે કપડાં નથી, સારું શિક્ષણ નથી મળતું। એને માટે અમે પ્રયત્ન કરશું, કારણ કે એ બધા આદિવાસી સમાજ આજે બહુજન સમાજ જે ગરીબ લોકો છે એ લોકોને એમ સરકારી લાભો મળતા નથી અને એને માટે કોઈ પ્રયત્ન કરતું નથી।